નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયમાં હું એમડી રાવળ આપણી યુટ્યુબ ચેનલ એમડી એજ્યુકેશનમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે છેલ્લા લેક્ચરમાં ચેપ્ટર નંબર 1 સૂચકાંક પૂરું કર્યું અને હવે ફરીથી ચેપ્ટર નંબર 1 પણ ભાગ 2નું સંભાવના ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તો સંભાવના ચાલુ કરીએ તે પહેલાં કેટલીક બાબતો સ્પષ્ટતા કરી લઈએ કે આ સંભાવનામાં જે કંઈ છે મેઇન તે છે થિયરી, અને થિયરી વગર દાખલાઓ સમજવા અઘરા છે. માટે આપણે સૌ પ્રથમ થિયરીઓ ચલાવીશું અને થિયરી પછી સૂત્રો અને પછી દાખલા ચલાવીશું. તો થિયરીનો અભ્યાસ કરતાં પહેલાં આપણે જાણવું જોઈએ કે આ કોરોના મહામારી વચ્ચે સરકારે કેટલોક અભ્યાસક્રમ કાઢી નાખ્યો છે. તો એ કાઢી નાખેલો અભ્યાસક્રમ કયો છે અને જે અભ્યાસક્રમમાં છે તે કયો છે તે આપણને સ્પષ્ટતા હોવી જોઈએ, જેથી કરીને આપણને મહેનત કરવામાં સરળતા રહે. તો સરકારે જે આપણને લિસ્ટ મોકલેલું છે બોર્ડે, તે લિસ્ટ મુજબ આ ચેપ્ટર નંબર 1 સંભાવના ભાગ 2નું, અને એ સંભાવનાની અંદર શરતી સંભાવના અને સંભાવનાનો ગુણાકારનો નિયમ નીકળી ગયો છે. શરતી સંભાવના, નિરપેક્ષ ઘટના, સંભાવનાનો ગુણાકારનો નિયમ, પુરવણી સહિત પુરવણી રહિત પસંદગી અને સંભાવનાની આંકડાશાસ્ત્રીય વ્યાખ્યા. એનો મતલબ કે ચોપડીમાં જોવા જઈએ તો ચોપડીમાં જે આ ટોપિક છે 1.6, 1.6.1, 1.6.2, 1.6.3, 1.6.4 અને 1.7, મતલબ કે અડધું ચેપ્ટર કાઢી નાખેલું છે. એકદમ સરળ દાખલાઓ જ એ લોકોએ મૂકેલા હશે. જે મેઇન દાખલાઓ છે, મેઇન થિયરી છે, એ અભ્યાસક્રમમાંથી કાઢી નાખી છે. અડધું ચેપ્ટર કાઢી નાખ્યું છે સંભાવનાનું. વિદ્યાર્થી મિત્રો, તમે ખૂબ જ નસીબદાર છો. આ વર્ષે તમે બોર્ડની પરીક્ષા આપવાના છો, એટલે સરસ મજાની તૈયારી કરીશું. ચાલો હવે આ ચેપ્ટરની અંદરથી ચેપ્ટર નંબર 1 સંભાવના, ઇંગ્લિશમાં કહેવાય પ્રોબેબિલિટી. ગુણભાર. આ ચેપ્ટર છે ને 12 માર્ક્સનું પૂછાય છે. વિભાગ એમાં 1 માર્કનો MCQ 1 પૂછાય છે. વિભાગ બીમાં 1 માર્કનો VSQ 1 પૂછાય છે. વિભાગ ડીમાં 3 માર્કનો મીડિયમ ક્વેશ્ચન 1 પૂછાય છે. વિભાગ ઈમાં 4 માર્ક્સમાં શોર્ટ ક્વેશ્ચન્સ 1 પૂછાય છે, પણ 4 માર્ક્સમાં 2 પ્રશ્નો આવે, A, B. ચાર ને 3 7 8 9. આ 2 પૂછાય છે. 3 માર્ક્સમાં 2 પૂછાય છે. 4 ને 6 10, 11 ને 12. આ ચેપ્ટર 12 માર્ક્સનું છે. ટોટલ 12 માર્ક્સનું પૂછાય છે આ ચેપ્ટરમાંથી, અને બહુ જ સરળ છે, કારણ કે 50% અભ્યાસક્રમ સરકારે કાઢી નાખેલો છે. તો હવે જે છે એમાંથી આપણે વાત કરીએ કે શું આપણે ભણવાના છીએ. સૌ પ્રથમ ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન.
જોકે ઇન્ટ્રોડક્શનની જરૂર નથી, કારણ કે તમે ધોરણ 10ની અંદર પ્રાથમિક સંભાવના ભણીને આવ્યા છો. પ્રાથમિક સંભાવનાનો અભ્યાસ કરીને આવેલા છો, એટલે તમને આ ચેપ્ટરના ઇન્ટ્રોડક્શનની જરૂર નથી. એમ છતાંય થોડીક ચર્ચા કરીશું. આપણા રોજબરોજના જીવનમાં અનેક ઘટનાઓ બને છે. આ ઘટનાઓ પૈકીની કેટલીક ઘટનાઓ ચોક્કસ બનશે જ એવું આપણે નિશ્ચિતપણે કહી શકીએ છીએ. જેમ કે જે જન્મ લેનાર બાળક છે તે ક્યારેક ને ક્યારેક મૃત્યુ તો પામશે જ. ઝાડ પરથી છૂટું પડેલું ફળ તૂટી ગયેલું તે જમીન પર નીચે પડે જ. કોઈ વેપારીને વસ્તુનો 1 એકમ વેચવાથી 10 રૂપિયા મળતો હોય નફો, તો એને 50 એકમો વેચાય તો 500 રૂપિયા મળે જ. એક વ્યક્તિ કોઈ રાષ્ટ્રીય બેંકમાં 1 લાખ વાર્ષિક 7.5% વ્યાજ દરે મૂકે તો તેને વર્ષના અંતે 7,500 રૂપિયા વ્યાજ મળશે જ, વગેરે વગેરે ઘટનાઓ. આપણે ચોક્કસપણે કહી શકીએ કે ભાઈ સૂર્ય ઉગશે જ. આ બધી ઘટનાઓ છે ને નિશ્ચિત છે. પરંતુ કેટલીક ઘટનાઓ એવી હોય છે કે જે બનશે કે નહીં બને તે અગાઉથી આપણે નિશ્ચિતપણે કહી શકતા નથી. જેમ કે એક સિક્કો ઉછાળીએ તો એ સિક્કા ઉપર છાપ પડશે કે કાટ તે આપણે અગાઉથી કહી શકતા નથી. 6 બાજુવાળો એક સમતલ પાસો ફેંકીએ તો એના ઉપર એકી અંક આવશે કે બેકી અંક આવશે, 1 આવશે કે 2 આવશે કે 3 આવશે કે 4, સ્પષ્ટતાથી નથી કહી શકતા. જન્મ લેનાર બાળકની જાતિ નર હશે કે નારી તે પણ આપણે સ્પષ્ટતાથી કહી શકતા નથી. જો કે હવે ટેકનોલોજી આવી ગઈ છે તો એ ટેકનોલોજીની મદદથી આપણે કહી શકીએ છીએ, પણ ટેકનોલોજીની મદદ લેવી તે ગુનો છે. એટલે ટેકનોલોજીની મદદ વગર આપણે નર હશે કે નારી, છોકરો કે છોકરી જન્મ લેશે તે આપણે સ્પષ્ટતાથી કહી શકતા નથી. કારખાનામાં ઉત્પાદન થતું હોય છે કોઈક ને કોઈક વસ્તુનું, તો એ ઉત્પાદિત થયેલી વસ્તુઓ ખામીવાળી હશે કે ખામી વગરની એ ઉત્પાદિત થયા પહેલાં આપણે કહી શકતા નથી. ચાલુ વર્ષે અમુક વિસ્તારમાં કેટલો વરસાદ પડશે તે આપણે ચોક્કસ કહી શકતા નથી. ચાલુ વર્ષે રાજ્યમાં ઘઉંનું પાકનું ઉત્પાદન કેટલું થશે તે આપણે ચોક્કસ કહી શકતા નથી. 2 દેશ વચ્ચે ક્રિકેટ મેચ રમાતી હોય તો એ ક્રિકેટમાં કોણ હારશે કોણ જીતશે એ પણ આપણે સ્પષ્ટતાથી કહી શકતા નથી. આવી ઘટનાઓ એવી છે કે તે બનશે જ એવું નિશ્ચિતપણે કહી શકતા નથી. આવી ઘટનાઓ ઘટવા વિશે સચોટ અનુમાન કરવું શક્ય નથી. આવી ઘટનાઓ બનવાની કે ન બનવાની ઓછા વધતા શક્યતાનો ખ્યાલ આપણે આપણી આપસૂઝથી મેળવી શકીએ છીએ. પરંતુ ઘટનાઓ બનવાની કે ન બનવાની ઓછી વધતી શક્યતાનો ખ્યાલ આપણે આપણી રીતે મેળવીએ છીએ, પણ આ બાબતમાં અનિશ્ચિતતા રહેલી છે. આપણે માની લઈશું કે આવી ઘટનાઓ બનવાનું કે ન બનવાનું અજ્ઞાન તત્વ પર આધારિત છે, જેને આપણે ચાન્સ કહીએ છીએ. ચાન્સ, તક. આવી ચાન્સ પર આધાર રાખતી ઘટનાઓ છે ને એને યાદચ્છિક ઘટનાઓ કહેવાય છે. આવી અનિશ્ચિત ઘટનાઓ ઘટવાની શક્યતા સંખ્યાત્મક રીતે દર્શાવવા સંભાવનાનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ પ્રકરણમાં આપણે સંભાવનાનો સિદ્ધાંત, સંભાવનાની પ્રશિષ્ટ વ્યાખ્યાઓ, આંકડાશાસ્ત્રીય વ્યાખ્યા, સંભાવનાની ઉપયોગિતા દર્શાવતા ઉદાહરણો એના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. તો ચાલો મિત્રો પહેલાં વાત કરીએ યાદચ્છિક ઘટનાની. યાદચ્છિક ઘટના કોને કહેવાય? હવે માનો કે સિક્કો ઉછાળું તો
તો સિક્કા ઉપર છાપ પડશે કે કાટ પડશે એવું આપણે વિચારવું પડે છે, નિશ્ચિતપણે કહી શકતા નથી. એટલે આ સિક્કો ઉછાળવાની જે ઘટના છે તે યાદચ્છિક ઘટના કહેવાય. પાસો ફેંકીએ આપણે. પાસો તમે બધાએ જોયો હશે. પાસો અહીંયા દોરું. આ એક પાસો છે. પાસો ફેંકવાથી કયો અંક ઉપર આવશે તે આપણે નિશ્ચિતપણે કહી શકતા નથી. એટલે એ પણ યાદચ્છિક ઘટના છે. તમે એક્ઝામ આપવા જાઓ ત્યારે પાસ થશો કે નાપાસ એ એક્ઝામ આપતા પહેલા કહી શકતા નથી. એટલે એ પણ ઘટના યાદચ્છિક ઘટના છે. તો યાદચ્છિક ઘટનાની વ્યાખ્યા ચાન્સ પર આધાર રાખતી ઘટનાને યાદચ્છિક ઘટના કહે છે. દાખલા તરીકે એક સમતોલ સિક્કો ઉછાળવાની ઘટના. ત્યાર પછી વાત કરીએ યાદચ્છિક પ્રયોગ. યાદચ્છિક પ્રયોગ જે સિક્કો ઉછાળીએ ને એ યાદચ્છિક ઘટના છે, પણ એને યાદચ્છિક પ્રયોગ પણ કહેવાય. સિક્કો ઉછાળવાનું ખરેખર આપણે ઉછાળ દઈએ તો એ યાદચ્છિક પ્રયોગ કહેવાય. તો યાદચ્છિક પ્રયોગ કોને કહેવાય? તમે એવી કોઈ પણ ક્રિયા કરો જે ક્રિયાની અંદર તેના કુલ શક્ય પરિણામો કયા છે તેની આપણને અગાઉથી જાણ હોય છે, પરંતુ પ્રયોગને અંતે કયું પરિણામ મળશે તે અગાઉથી નિશ્ચિતપણે કહી શકાતું નથી તેવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવાય. દાખલા તરીકે એક સમતોલ સિક્કો ઉછાળવાનો પ્રયોગ. એક સમઘન પાસો ફેંકવાનો પ્રયોગ. 52 પત્તામાંથી એક પત્તું લેવાનો
પ્રયોગ. 52 પત્તામાંથી એક પત્તું લેવાનો પ્રયોગ. જે પ્રયોગમાં એના કુલ શક્ય પરિણામો કયા છે એની આપણને અગાઉથી જાણ હોય. દાખલા તરીકે સિક્કો ઉછાળતા હો તો સિક્કો ઉછાળતી વખતે આપણને ખબર જ હોય કે કયા કયા કુલ પરિણામ છે. દાખલા તરીકે સિક્કો ઉછાળતા હોઈએ તો આપણને ખબર છે કે છાપ અને કાટ આ બે કુલ પરિણામ છે એની ઉપર મળે તો આ બેમાંથી જ મળે. પછી સિક્કો ઉછાળીને પછી સિક્કો ઉછાળી નીચે પડે ત્યારે કયું પરિણામ મળશે તે વસ્તુ સિક્કો ઉછાળતા પહેલા આપણે કહી શકતા નથી. આ એમ કહેવા માંગે છે પ્રયોગને અંતે એટલે સિક્કો ઉછળીને નીચે પડે ત્યારે કયું પરિણામ મળશે તે અગાઉથી મતલબ સિક્કો ઉછાળતા પહેલા આપણા હાથમાં સિક્કો હોય ને ત્યારે જ આપણે નથી કહી શકતા કે છાપ જ પડશે, કાટ જ પડશે, નિશ્ચિતપણે કહી શકતા નથી. તો એવા કોઈ પણ પ્રયોગ કે જેના ટોટલ કુલ પરિણામ તમને ખબર હોય પણ પ્રયોગને અંતે કયું પરિણામ મળશે ખબર ના હોય તો એવા બધા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવાય. દાખલા તરીકે એક સમઘન પાસો ફેંકવાનો. આપણે પાસો આપણા હાથમાં હોય ને ત્યારે આપણને ખબર હોય છે કે પાસા ઉપર કુલ પરિણામ 6 છે, 1 2 3 4 5 6 અને આપણા હાથમાં જ હોય પાસો ત્યારે આપણે એવું અનુમાન નથી કરી શકતા કે 2 જ આવશે, 3 જ આવશે. ચોક્કસ કહી શકતા નથી કયું પરિણામ મળશે. કુલ પરિણામ ખબર છે અને જે આવશે એ કુલ પરિણામમાંથી જ આવશે. તમને જે ખબર છે ને એમાંથી જ આવશે. હવે આપણે એમ કહીએ કે ભાઈ 52 પત્તામાંથી એક પત્તું લઈએ તો એક પત્તું જ આવે. 52 પત્તામાંથી એક પત્તું લ્યો તો એક પત્તું જ આવે. અને કયું આવે તો કે 52 પત્તામાંથી આવે. 52 પત્તામાંથી એક પત્તું લ્યો તો કયું આવે તો કે 52 પત્તામાંથી એક પત્તું જ આવે. અને કયું આવે તો કે 52 માંથી જ આવશે. કુલ પરિણામ ખબર છે. 52 પત્તા તમે મગજમાં વિચારો તો કુલ પરિણામ તમને ખબર છે કે જે કાંઈ આવશે તે આ 52 માંથી આવશે. હશે તો આમાંથી જ હશે. પણ પત્તું લેતા પહેલા તમે કહી શકો કે કયું પત્તું એક્ઝેક્ટલી હશે? તો એવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવાય. યાદચ્છિક પ્રયોગના લક્ષણો. પહેલું લક્ષણ તો આમાં છે જે પ્રયોગમાં તેના કુલ શક્ય પરિણામો કયા છે તેની આપણને અગાઉથી જાણ હોય છે. પ્રયોગમાં તેના કુલ શક્ય પરિણામો કયા છે તેની આપણને અગાઉથી જાણ હોય છે. બીજું લક્ષણ આમાં જ છે પ્રયોગના અંતે કયું પરિણામ મળશે તે અગાઉથી નિશ્ચિતપણે કહી શકાતું નથી. પ્રયોગના અંતે કયું પરિણામ મળશે તે અગાઉથી નિશ્ચિતપણે કહી શકાતું નથી. અને ત્રીજો એક ગુણધર્મ યાદ રાખવો પડશે. સમાન પરિસ્થિતિમાં પરિણામોનું પુનરાવર્તન કરી શકાય છે. સમાન પરિસ્થિતિમાં પરિણામોનું પુનરાવર્તન કરી શકાય છે. આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો એટલું જ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું. દરેક વિદ્યાર્થીઓએ આ 5 વાર થિયરી લખવી
અને જે તે આસિસ્ટન્ટને મોકલી આપવી. ગુડ બાય ફ્રેન્ડ્સ, હેવ અ નાઇસ ડે.